જુઓ નાના હતા ને તો એ બદામ એટલે બસ આ એક જ વસ્તુ ઓપ્શન હતું તમારી પાસે કે બદામ એટલે કે જે આપણે અહીંયા ઝાડવે થાય અને આવડિયા જે પાકે ને આને બદામ કહેતા. નાના હતા ત્યારે આવડિયા બદામનું તો કોઈને વેમે નહીં, આ કાજુ બદામ ને એ કાંઈ નહીં. જો આ બદામ ખાઈ જવાની પહેલાં અને પછી એનો ઠળિયો છે ને, ઠળિયાને ભાંગીને એટલે અંદરથી પાછું આવું મીંજ નીકળે. જો આ ઠળિયો ભાંગી નાખીને આમ પહેલાં ઉપરનો માલ ખાઈ જવાનો. આ બદામ જ એક એવી વસ્તુ છે કે ઉપરનો માલ ખવાય છે ને ઠળિયો પછી તોડી અને આ જે નીકળે ને મીંજ અંદરનું બી એ ખવાય. એટલે પહેલાં બદામ ખાઈ જાય અને પછી પાછો આ ઠળિયાના રીતે તોડી અને આ જે મીંજ નીકળે ને આવડું આ અંદરથી આ મીંજ નીકળે એ આ પાછું મીંજ ખાઈ જાય. એટલે આ બદામની ગરજ આ સારી એના જેવું હતું. નાના હતા તે કાંઈ ખબર તો પડતી નહીં કે કઈ બદામની વાત કરે છે. કાજુ બદામની વાતો હતી એ તો જોયા જ નહોતા. કાજુ બદામ આ બદામ હતું પણ એટલી જ માથાકૂટ થતી. તમને કહું આ બદામું છે ને આને ખાવા તમને કહું ના જલસા કરતા ને વાળો બહુ ખાતા આને. અમારા મામાને ગામ જતા ને સતડિયા, ત્યાં અમારે લીલી મામી ત્યાં બદામ, અમારે લીલી મામી હતા એ લીલી મામી ત્યાં બદામ હોય ને એટલે ત્યાં જાય ને એટલે બદામ લૂર આમ ભરી હોય આખી બદામ તમને કહું. એટલે ત્યાં જ હોય. મામી કઈ આગા પાછા જાય ને એટલે ઉપાડી લઈએ. કારણ કે હું ભાણિયા હતા ઝાઝા એટલે મામી ક્યાંક ખેતર બેતર જાય ને તો એ જો કે ના ન પાડે કારણ કે એટલી બધી બદામ હોય. પણ આ તો શું છે કે વેમ કે મામી ન હોય ને તો તૂટી પડવાનું. એટલે અમારે લીલી મામી ત્યાં બદામ હતી બહુ મોટી અને બહુ સારી, બહુ જબરજસ્ત બદામ હતી, બહુ ખાતી હો. પણ તો એ બદામ એટલે બસ આ એક જ ઓપ્શન હતું. બાકી અત્યારની જે આવડી કાજુ બદામના તો ઓપ્શન કાંઈ હતા નહીં. નાના હતા તો બસ આ એક જ ઓપ્શન બદામ એટલે બસ આવડી આ જ, આની સિવાય કાંઈ નહીં. એટલે આવું છે મસ્તીની હોય. આ પાકે ને તો મજા આવે એકદમ ખાવાની. મસ્ત મજાની લાલ નીકળે, બહુ મજા આવતી ખાવાની.